અંબેને રીઝવવા માટે ભક્તિના રંગે રંગાઈને ગરબા સ્વરૂપે આરાધના કરવામાં આવતી હોય છે, જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે ખેલૈયાઓ ગરબામાં ભક્તિના રંગે રંગાઈ જાય છે, જેમાં સમગ્ર જિલ્લામાં આદ્યા શક્તિના પર્વમાં દરેક શહેરોમાં શેરી ગરબા ખેલૈયાઓ મન મૂકીને રમતા હોય છે। ત્યારે ડીસા તાલુકાના મુંડેઠા ગામે પહોંચ્યો છું। નકલંગ યુવક મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રિનું વિશેષ આયોજન કરવામાં આવે છે। મુંડેઠા ગામે માં અંબાના ચાચર ચોકમાં આદ્યશક્તિ માં અંબાની આરાધના કરી ગરબાની ખેલૈયાઓ દ્વારા રમઝટ બોલાવવામાં આવતી હોય છે। મુંડેઠા ગામે ગુજરાતી પરંપરા મુજબ મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાચર ચોકમાં એક સાથે એક સૂર સાથે મન મૂકીને ગરબાની રમી આનંદ અનુભવે છે। ત્યારે મુંડેઠા ગામે વર્ષોથી માં અંબાના નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। નકલંગ આયોજન મંડળ દ્વારા ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। ગામના સ્વયંસેવકોની ગરબામાં વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ખડે પગે રહી અલગ અલગ દિવસે પ્રસાદ સ્વરૂપે લહાણી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવે છે। તેમજ નવરાત્રિના 9 દિવસ અલગ અલગ કલાકારો ગરબાની રમઝટ બોલાવતા હોય છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો મુંડેઠા ખાતેથી, ને મુંડેઠા ખાતે નકલંગ યુવક મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે। આપને આ સીધા દ્રશ્યો અમે મુંડેઠા ખાતેથી બતાવી રહ્યા છીએ કે આ મુંડેઠા છે, અને જ્યાં ગામના જ જે સ્વયંસેવકો છે તેમના દ્વારા તમામ વ્યવસ્થાના ભાગરૂપે અહીં 300થી વધારે સ્વયંસેવકો ખડે પગે રહીને તમામ સુરક્ષા માટે